ગુજરાત ગાર્ડિયન કંપની તરફથી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને 51 લાખ રૂપિયાના મેડિકલ ઇક્વિપમેન્ટનું દાન આપવામાં આવ્યું છે. સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અંકલેશ્વરને ગુજરાત ગાર્ડિયન કંપની તરફથી 51 લાખ રૂપિયાનું ઓપરેશન થિયેટરમાં ઉપયોગી એવા અદ્યતન સાધનોનું દાન આપવામાં આવ્યું છે. આ સાધનોમાં ઓર્થો ડ્રીલ, હાડકાની સર્જરી ચોકસાઈપૂર્વક કરવા, સી આર્મ મશીન, ચાલુ ઓપરેશનમાં શરીરના અંદરના ભાગના એક્સરે લેવા, ન્યુરો સર્જરીના સાધનો, મગજ અને સ્પાઇનની જટિલ સર્જરી કરવા, યુરેથ્રોસ્કોપ, પેશાબ અને કિડનીના રોગોની સારવાર માટે, ડેન્ટલ ડાયોડ લેઝર, મોઢાની અંદરની નરમ માંસપેશીઓની સારવાર માટે જેવા અદ્યતન સાધનોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ગુજરાત ગાર્ડિયન કંપની પ્લાન્ટ મેનેજર ગૌરવ ચંદ્રા, સિનિયર એચઆર મેનેજર યતિન છાયા, જનરલ મેનેજર F&A અમિત ખત્રી, પ્રોક્યુરમેન્ટ મેનેજર જીપી સિંઘ, ફેકલ્ટી મેડિકલ ઓફિસર ડોક્ટર E.P. સુરણિયા, સિનિયર એક્ઝિક્યુટિવ રવિ જેઠવા અને હોસ્પિટલના ટ્રસ્ટી ફૈઝલ પટેલ, જયેશ પટેલ, કમલેશ ઉદાણી, ચંદ્રેશ જોશી, વસીમ રાજા, આરિફ વસીબદાર, હરીશ મહેતા, હિતેશભાઈ પટેલ, અજય શાહ તથા યુનિટ હેડ સંજય પટેલ હાજર રહી વધુમાં વધુ દર્દીઓ આ સાધનો થકી ઉચ્ચતમ સારવાર મેળવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં દરેક સ્પેશિયાલિટીના નિષ્ણાંત તબીબો ફૂલ ટાઈમ હાજર હોય દરેક દર્દીને સમયસર ઉત્તમ સારવાર મળી રહે છે. આ એરિયામાં અંકલેશ્વર એરિયામાં આ એક પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જે અંકલેશ્વર અને આજુબાજુના વિસ્તારોમાં સારી એક મેડિકલની સુવિધા આપી રહી છે. પર્ટિક્યુલરલી જે ગૌરવજીએ કીધું કે કોવિડ ટાઈમમાં સરદાર પટેલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે અમારા પેશન્ટને પ્લસ કોમ્યુનિટીને પણ સારો એક સપોર્ટ આપ્યો અને જેને લીધે અમે સારા એવા કેસીસ અમારા ક્યોર થઈ ગયા હોસ્પિટલમાં. બીજું કે જે કાર્ડિયક ઇમરજન્સી વાત કરીએ તો પર્ટિક્યુલરલી સરદાર પટેલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બહુ સારી સુવિધા છે અને જે લોકો આજે સુરત અને ભરૂચ અને બરોડા જતા હતા તે લોકો પેશન્ટને અહીંયા ટ્રીટમેન્ટ મળી રહી છે. એ સિવાય પણ જેમ કમલેશભાઈ કીધું કે ઘણી સારી અધર મલ્ટી સ્પેશિયાલિટી ટ્રીટમેન્ટ પણ સરદાર પટેલમાં મળી રહી છે. એટલે ગુજરાત ગાર્ડિયન કંપની જે એક છેલ્લા 30 વર્ષથી અગ્રેસર છે કે ભાઈ ભરૂચ જિલ્લામાં પર્ટિક્યુલર અંકલેશ્વર અને અમારા વિસ્તારમાં જે કોમ્યુનિટી છે એને અપગ્રેડ કરવામાં ઇન ટર્મ્સ ઓફ સ્કૂલ થઈ ગઈ, હોસ્પિટલ્સ થઈ ગઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ ગયું, એમાં અમે લોકો અગ્રેસર છે અને અમારો એક જ વિઝન છે કે ભાઈ અમે અમારી કંપનીની સાથે અમારી સોસાયટીને પણ અમે લોકો ડેવલપ કરી અપગ્રેડ કરીએ અને જ્યારે પણ જરૂર પડે ત્યારે કંપનીના CSR ફંડમાંથી અમે યોગ્ય સહાય કરી શકીએ જેથી કોમ્યુનિટીને આ એરિયામાં ફાયદો થાય. જેના માટે કંપનીએ આ સરદાર પટેલ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલમાં પહેલી વાર અમે સહાય કરી રહ્યા છે અને અમને આશા છે કે આ હોસ્પિટલમાં અમે વધુ પણ આગળ સારી સુવિધા આપતા રહીશું જ્યારે પણ અમને શક્ય છે ત્યારે. અને અમે આ હોસ્પિટલ ઘણી આગળ થતી રહે અને લોકો વડોદરા અને સુરત જવાનું જગ્યાએ અહીંયા જ આપણા અંકલેશ્વરમાં ઘર આંગણે જ આપણા પેશન્ટો સારી ટ્રીટમેન્ટ લઈ અને સ્વસ્થ રહે એ જ અમારી શુભેચ્છા છે, ये हमारी विश है. दूसरे हॉस्पिटल में भी जाने वाले हैं जहाँ पे भी सिमिलर हमने डोनेट किया है. So I want to first extend my appreciation to Sardar Patel Hospital कि over the years जयाबेन मोदी and Sardar Patel Hospital really backbone है हमारे community health का. एंड आप लोग बहुत अच्छा काम कर रहे हो. हमने कोविड में स्पेशली देखा कि लिटमस टेस्ट था कि कैसे हमारे मेडिकल सिस्टम इस एरिया में खड़े रह पाए एंड बहुत अच्छा लगा उस समय कि हॉस्पिटल हॉस्पिटल स्टाफ, डॉक्टर सबने स्टेप अप किया एंड सबने बहुत अच्छा काम किया. सो हमें बहुत खुशी है कि हम भी छोटे से रूप में ही सही हम हेल्प कर पा रहे हैं आपके इस इनिशिएटिव को. एंड इन आवर कंपनी ऑल्सो हम लोग देख रहे हैं कि हम कैसे अपने प्रॉफिटेबिलिटी, अपना प्रोडक्शन को कैसे और बढ़ाएं जिससे कि हमारी एबिलिटी कम्युनिटी को हेल्प करने में भी इंक्रीज हो जाए. So all in all, I think business and well-being of community really goes hand in hand, and we are committed to do that. And as always, आप लोग को जब भी लगता है कि कोई क्रिटिकल डिस्कशन आप हमसे करना चाहें, फील फ्री टू डू दैट. क्योंकि हम लोग बहुत अलग अलग स्ट्रीम्स में हेल्प कर रहे हैं. सो ऐसा हो सकता है कि कुछ साल हम हॉस्पिटल में फोकस नहीं करके हम कम्युनिटी में कर रहे हो या स्कूल में कर रहे हो, बट हमारा कमिटमेंट है कि हम कंटिन्यू करेंगे हमारे कम्युनिटीज को हर तरह से सपोर्ट करने का. सो वेरी हैप्पी विथ what is happening today, and GGL will continue committed to improve well-being of the society around us. Thank you.